टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણું ગુજરાત વિકસિત ગુજરાત છે, ગતિશીલ ગુજરાત છે। આપણા રાજ્યમાં ઉનાળા દરમિયાન અંતરિયાળ ગામોની મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે અને ચોમાસું આવે ત્યારે રસ્તાની મુશ્કેલી ઊભી થાય છે। તેમ છતાં આપણું રાજ્ય વિકસિત છે। અહીં મોટા નેતાઓના આગમન પહેલાં રાતોરાત રોડ બની જાય છે, પણ સામાન્ય માણસને સારો રસ્તો બનાવી આપવામાં સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને કોઈ રસ નથી। તેમ છતાં આપણું ગુજરાત વિકસિત ગુજરાત છે। આપણે ત્યાં મંત્રીઓના દીકરીઓ સરકારી તિજોરીને ચૂનો ચોપડીને દીકરાઓ કરોડોના કૌભાંડ આચરી જાય છે, પણ ભોળા ગ્રામજનોને સારો રસ્તો પણ નસીબ નથી થતો। છતાં આપણું ગુજરાત વિકસિત ગુજરાત છે અને વિકસિત ગુજરાતની આ જ કડવી વાસ્તવિકતા છે। જુદા જુદા જિલ્લામાંથી સામે આવેલા 3 વિડીયો અમે તમને દર્શાવીશું, જેને જોઈને તમારી આંખો પણ ચાર થઈ જશે। સામાન્ય રીતે શહેરમાં કોલ કર્યાની 10 થી 15 મિનિટમાં જ 108 તમારી સેવામાં હાજર થઈ જાય છે, પણ આપણે ત્યાં ગામડાઓમાં હજુ પણ કેટલી મુશ્કેલીનો લોકોને સામનો કરવો પડે તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। આ તસવીરો ઉનાના જાખરવાડા ગામની છે। આ વિડીયો તમને જમીની હકીકતનો અંદાજો આપે છે। ગામની અંદર જવા માટે અને ગામમાંથી બહાર નીકળવા માટે ન પાકો રસ્તો છે, ન કાચો રસ્તો છે, ફક્ત ચાલી શકાય તેવો આ રસ્તો પણ ખરાબ છે। અહીં ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી અને તેના કારણે ગ્રામજનોએ પોતાના સ્વજનોને આ જ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવા પડે છે। 2 થી 3 કિલોમીટર ચાલો એટલે આ રસ્તો કપાય અને મુખ્ય રોડ પરથી તમને એમ્બ્યુલન્સ મળે। દરિયા કિનારા નજીક આવેલા જાખરવાડા ગામે 108 એમ્બ્યુલન્સ દર્દીને લેવા તો ગઈ, પણ રસ્તો ખરાબ હોવાના કારણે તે છેક દર્દીના ઘર સુધી પહોંચી ન શકી, જેના પગલે દર્દીના સગાઓ એમ્બ્યુલન્સ સુધી ચાલીને ગયા અને આ રીતે તેમને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા। હવે જરા આ મુશ્કેલીને સમજો। જો કોઈ વ્યક્તિને વધારે ઈજા પહોંચે, સ્ટ્રોક આવે કે પછી હૃદય રોગનો હુમલો થાય તો શું કરવું? સાહેબ, દર્દી એમ્બ્યુલન્સ સુધી પહોંચે ત્યાં સુધીમાં તો તેના રામ રમી જાય। આપણે ભલે વિકાસના બણગા ફૂંકતા હોઈએ, પણ ગામડાઓમાં જોવા મળતી આ પ્રકારની સ્થિતિ વિચારતા કરી દે તેવી છે। વિડીયોમાં એક વ્યક્તિએ પોતાની વ્યથા રજૂ કરી। તે શું કહે છે એ સાંભળશો તો પણ ઘટનાની ગંભીરતા આપની અંદર માનવતા હશે તો સમજાઈ જશે। સોમાવાનું જો આવી રીતના છે, પેશન્ટને કઈ રીતના લઈ જવા? જો આ રીતના ગારામાંથી લઈ જવા પડે, કેટલે દૂરથી હાલીને આવે। સાધન કંઈ વટે એમ નથી, અહીંયા રોડ નથી બનાવતા। નહેરમાં કાંટા પણ હાથે સાફ કરવા પડે। સરપંચને કેટલી વાર કીધું તો કંઈ ધ્યાન નથી દેતા। જો આ રીતના ઉપાડીને આણવા પડે। ચોમાસાનું આમાં કઈ રીતના કરવું? તો પાણી ગામ સુધી પહોંચવા માટે રસ્તો જ નથી। કદાચ આ રસ્તો કાગળ પર બની ગયો હશે, પણ લોકોને તેનો લાભ નથી મળ્યો। કદાચ આ રસ્તાના રૂપિયાથી કોઈ અધિકારી કે નેતાઓના બંગલા બંધાયા હશે કે પછી મોંઘીદાટ ગાડીઓ લેવાઈ હશે। ખેર, એ તપાસનો વિષય છે, પરંતુ વિકાસ અહીં જોડીદાર છે। વિકાસ માટે અહીં જોડી ફેલાવી પડે છે। ફક્ત ઉના જ નહીં, છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પણ આવી જ સ્થિતિ છે। નસવાડીના ખેંદા ગામે પણ વિકાસ અદૃશ્ય છે। વિકાસ તો અહીં થયો છે, પણ દેખાય તેવો નથી। આ વિકાસ અદૃશ્ય છે। સામાન્ય જનતાને નહીં, પણ નેતાઓને, અહીં જવાબદાર અધિકારીઓને જ દેખાય છે, કારણ કે આ વિકાસ ફક્ત કાગળ પર રૂડો રૂપાળો થયેલો છે અને એટલે જ આજે આવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। જરા જુઓ આ વિડીયો। ખેંદા ગામની એક સગર્ભાને જોડીમાં એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી। સગર્ભા પડે પડે પીડાઈ રહી હતી, પરંતુ આ પીડાની ચીસો તંત્રને કેમ સંભળાતી નથી તે પણ એક સૌથી મોટો સવાલ છે। તંત્ર આંખ આડા
કાન કરીને ફરે છે, કારણ કે અહીં રસ્તા પેરિસ જેવા છે એટલે જીપ પણ ચાલતી નથી. જીપ પણ આ રસ્તા પર હાંફી જાય છે. હવે વિચારો કે સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હોય, તેવા સમયે ઇમરજન્સીમાં હોસ્પિટલ સુધી પહોંચવું જરૂરી હોય છે, પરંતુ અહીં તો ચાલવામાં જ 1 કલાકનો સમય નીકળી જાય તેવી સ્થિતિ છે. તેવામાં જો સગર્ભાને સમયસર હોસ્પિટલમાં નહીં લઈ જવાય, જો કોઈ માતા કે બાળક પર કોઈ મોટું શારીરિક જોખમ ઊભું થાય તો શું કરવું? અચાનક વરસાદ શરૂ થઈ જાય તો શું કરવું? આ તમામ પ્રશ્નો ભ્રષ્ટાચારી સિસ્ટમની બેદરકારી સામે ઉઠે છે. ચોંકાવનારી વાત એ છે કે આ જ રસ્તા ઉપર અગાઉ કલેક્ટર અને ડીડીઓ પણ ફસાઈ ચૂક્યા છે, તેમ છતાં અહીં રસ્તાનું કામકાજ થયું જ નથી. હવે એક દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સારો રસ્તો પણ ન હોય તો ભ્રષ્ટાચારી બાબુઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. ગરીબ પરિવારોના અધિકારો પર તરાપ મારનાઓએ પણ ડૂબી મરવું જોઈએ, કારણ કે એક તરફ આપણે ગુજરાતને વિકસિત ગણાવીએ છીએ અને બીજી તરફ જ્યારે આવા દ્રશ્યો જોવા મળે ત્યારે ગુજરાતી તરીકે લોકોને પણ શરમ આવે છે. લોકોને પણ થાય છે કે આપણા ગુજરાતની હાલત સાવ આવી છે કે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સારો રસ્તો પણ નથી. ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે પણ સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા, પણ વિપક્ષ તરીકે તેમની જવાબદારી પણ એ બનતી હતી કે આ વિડીયો બનવાની રાહ તેમણે શા માટે જોઈ? એટલી બધી ગંભીર ઘટના અને સરકારમાંથી કોઈ બોલવા તૈયાર નથી. આ એ જગ્યા છે કે જ્યાં ભૂતકાળની અંદર કલેક્ટર ને ડીડીઓ પણ ત્યાંથી પસાર થઈ ચૂક્યા છે અને જ્યાં ગયા હતા ત્યારે ત્યાં સંપૂર્ણપણે એમના વાહનો ફસાઈ ગયા હતા. તેમ છતાં એ વિસ્તારમાં રસ્તો સુધારવાને બદલે સરકારે ગામને જ પોતાની પ્રગતિના યાદીમાંથી કાઢી મૂક્યું હોય તેવું દેખાય છે ને એના કારણે જ આ પ્રકારની ગંભીર ઘટના બની છે. એવું નથી કે સરકાર ગામડાઓના રસ્તા માટે રૂપિયા નથી ફાળવતી. સરકાર ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ કેવી રીતે રૂપિયાનો ખેલ પાડી દે છે તે દાહોદની ઘટના પરથી જગ જાહેર થઈ ચૂક્યું છે. દાહોદમાં થોડા સમય પહેલા જ મંત્રીના દીકરાઓનું ભોપાળું બહાર આવ્યું હતું. વિકાસના કામો ફક્ત કાગળ પર કરીને રૂપિયા એજન્સીઓ દ્વારા સગેવગે કરી દેવાયા હતા. છોટા ઉદેપુરમાં પહેલી વખત દર્દી માટે મુશ્કેલી ઊભી થઈ હોય તેવું નથી. આ પહેલા ગત ડિસેમ્બર મહિનામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. 3 ડિસેમ્બર 2024ની એ રાત હતી. નસવાડીના જરખલી ગામના વડિયા ફળિયામાં રસ્તાના અભાવે પ્રસૂતાને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો હતો. રાતના અંધારામાં લોકો એક હાથમાં બત્તી એક હાથમાં જોડી લઈને 1 કિલોમીટર સુધી ચાલ્યા હતા, કારણ કે મુખ્ય રસ્તો 1 કિલોમીટર દૂર હતો. ત્યાંથી એમ્બ્યુલન્સ અંદર આવી શકતી ન હતી, જેને લઈ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો. એટલે કે છોટા ઉદેપુરના ઘણા ગામડાઓમાં હજુ આવી સ્થિતિ છે. પરંતુ આપણે ત્યાં મુશ્કેલી એ છે કે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર કામ થવું છે કે નહીં તેની કોઈ ચકાસણી નથી કરતા અને તેના કારણે લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવે છે. વલસાડના કપરાડા તાલુકામાં પણ આવી જ એક ઘટનાનો વિડીયો વાયરલ થયો. કપરાડાના બારપુડા ગામે સ્મશાન જવા માટે પાકો રસ્તો જ નથી. શિયાળા અને ઉનાળામાં તો લોકો મુશ્કેલી વેઠીને પણ કામ ચલાવી લે છે, પણ ચોમાસામાં લોકોની હાલત કેટલી દયનીય બની જાય છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. વચ્ચે નદી આવે અને જંગલ જેવો કાચો રસ્તો પણ આવે. આવા રસ્તામાં જિંદગીનું જોખમ પણ રહેલું છે. હિંસક પ્રાણીઓનો ડર પણ લાગે, તેમ છતાં લોકો વરસાદ વચ્ચે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે. અંતિમ સંસ્કાર પણ અહીં ભારે વરસાદ વચ્ચે જ બહાર કરવા પડ્યા, કારણ કે અહીં સ્મશાન ભૂમિનું પાકું મકાન પણ નથી અને તેના કારણે મોતનો મલાજો પણ જળવાતો નથી. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સ્થાનિકોએ વરસાદ વચ્ચે તાડપત્રી ઢાંકીને અંતિમ સંસ્કાર કર્યા, જેનો વિડીયો સામે આવતા જ જવાબદાર તંત્રની પોલ ખુલી ગઈ છે. લોકો સાથે મજાક કરનારા નેતાઓની પોલ પણ અહીં ખુલી ગઈ છે. ભોળા લોકો સાથે રીતસરની મજાક કરવામાં આવી રહી છે. સારા રસ્તાના વાયદા તો કરવામાં આવે છે, પણ આજ સુધી ગ્રામજનોને કાચા રસ્તા પણ સારા નથી મળ્યા તે હકીકત છે. અને એટલે જ સિસ્ટમ સામે સવાલ ઉઠી રહ્યા છે. આખરે શા માટે ભોળી પ્રજા સાથે મજાક કરવામાં આવી રહી છે? જવાબદાર તંત્ર દ્વારા પાકા રસ્તા કેમ બનાવવામાં નથી આવતા તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. ગ્રામજનો સુધી એમ્બ્યુલન્સ કાર્ય પહોંચતી નથી. શું જવાબદાર અધિકારીઓ અને ખાનગી એજન્સીઓની કોઈ મિલીભગત છે? આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે વિકાસ જોડીદાર અને ભ્રષ્ટાચાર અપાર છે, અને એટલે જ હવે ખોટો શિષ્ટાચાર બંધ કરો અને થોડું કામ પણ કરો તો લોકોને રાહત મળે અને સાચા વિકાસનો
જન્મ થાય. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું કે સાબરકાંઠામાં પોલીસ કર્મીઓ દારૂડિયા કેમ બની ગયા છે.